ઉનાળાની સિઝન શરૂ થતાં કેરીના રસિયાઓ કેરી ખાવા માટે ઉત્સુક થઈ જતા હોય છે. આમ તો કેરીને ફળોનો રાજા કહેવાય છે, પરંતુ તેમાં ખાસ કરીને વિવિધ પંથકમાં પાકતી કેરીની ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહાર અને દેશની બહાર ખૂબ માંગ રહી છે. જો કે ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કેરીના પાકને નુકસાન થવાની ઘટનાઓ બની છે, જેના કારણે ખેડૂતોએ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તો કેરીના રસિયાઓને પણ સ્વાદ થોડો ખાટો લાગ્યો છે. મહત્વનું છે કે અમરેલી તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હવે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ કેસર કેરીનું ઉત્પાદન કરી અને ખેડૂતો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પરંતુ ચાલુ સિઝનમાં ખેડૂતો માટે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કેરીના પાક નિષ્ફળ જવાનું મહત્તમ કારણ તો એ છે કે બાગાયતી ખેડૂતોની જે ભૌતિકતાની ભૂખ છે એ ન સંતોષાતા એણે કલ્ટારનો એવડો ભયંકર દુરુપયોગ કર્યો કે આંબાઓમાં તાકાત હોય એટલો મોર અને કેરીઓ આવી જાય, પરંતુ આ વખતે કમભાગ્ય છે ખેડૂતોના કે આંબાનું ફલીનીકરણ પુષ્કળ પ્રમાણમાં થયું, પણ એમાં જે સ્ત્રી કેસર અને પુકેસરની માત્રા જળવાવી જોઈએ એ માત્રા જળવાણી નહીં. માત્ર ને માત્ર પુકેસરનું જ ફ્લાવરિંગ થયું. આંબાઓની અંદર મોરના ઝુંડ થઈ ગયા અને ફલીનીકરણની પ્રક્રિયા બિલકુલ થઈ નહીં. આના કારણે આ કલ્ટારના પાપે ખેડૂતોએ પોતાના પગ ઉપર કુવાડો મારી અને પાક ગુમાવ્યો છે. અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે. નુકસાની બહુ આવ્યું છે. 50% ઉપર અત્યારે કે વીણવી છે બે સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો. કેટલી કેરી કેરી રાજી ખરી જાય છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે. એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય. હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું. અમારથી કાંઈ નથી થાય. એમ ટકાવારીએ રાખેલો છે. પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે. તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે. કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે. એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા નવેસરથી વાવી શકીએ, એવી અમારી માંગ છે. હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે. એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ, અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. આ તરફ ભાવનગર જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. ખાસ કરીને જેસર, સોસિયા, અલંગ પંથકમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાનું વાવેતર કરતા હોય છે, અને અહીંની કેરી પણ ખૂબ જ પ્રખ્યાત છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે આ પંથકના ખેડૂતોને કેરીનું વેચાણ કરીને અન્ય ખેડૂતની સરખામણીએ થોડો ફાયદો થયો છે. 4.5 વીઘાના આંબા છે. શરૂઆતમાં ફ્લાવરિંગ તો બહુ સારું આવેલું, ક્યારે ના આવ્યું ને એવું ફ્લાવરિંગ આવેલું. પછી થોડું વાતાવરણ ચેન્જ થયું એટલે ફ્લાવરિંગમાં થોડીક પ્રોબ્લેમ આવ્યો, પણ તો ફળ સારું લાગેલું હતું. એમ 1 વીઘામાંથી મારે અંદાજિત 30 થી 40 મણ જેવું ઉત્પાદન મળ્યું છે. ગયા વર્ષે તો હું પેલા શું કહેવાય ઈજારો આપી દેતો હતો. આ વર્ષે એવું કર્યું કે ઘરે જ રાખ્યા ને મારે તો ભાવ સારો જ મળ્યો. અહીંયા અત્યાર સુધી ફાર્મ ઉપરથી જ સેલિંગ કરતા હતા, પછી આ વરસાદ આવ્યો એટલે અહીંયા બધું ભાવ તૂટી ગયા. એટલે હું બધી કેરીઓ ભરીને ગાંધીનગર જતો રહ્યો. ગાંધીનગર જઈને મેં પછી સેલિંગ કર્યો. 3 ટન જેવી કેરીઓ હું ને એક મારા મિત્ર છે ગંભીરસિંહ, અમે 2-3 ટન જેવી કેરીઓ લઈને ત્યાં જતા રહ્યા. અને ત્યાંથી પાછી થોડી 1 ટન જેવી રાજસ્થાને મોકલી. એટલે ભાવ પૂરો લીધો છે અમે. 4.5 વીઘાથી ટોટલ 5 લાખની આસપાસ ઉત્પાદન થશે. કમોસમી વરસાદ આવ્યો, પછી પવન આવ્યો, પછી વાતાવરણને કારણે થઈને થોડુંક ફ્લાવરિંગ ઓછું આવ્યું, પણ છતાં સારી એવી આવક મળે છે અમારી પાસે. હવે વેચાણ સાહેબ છે ને ફોન ઉપર જાજો ભાગતું હોય. ફોનનો કોઈ પણ ઓર્ડર આવે ને તો અમે પહેલાં 2600 રૂપિયા વેચતા, પછી અત્યારે હાલ અમે ગાંધીનગર ગયેલા હતા, પછી હિંમતનગર કેરી મેકલી લેતી, પછી અમદાવાદ મેકલી લેતી. 2200 રૂપિયામાં વેચાણ અમારું કરેલું હતું. રાજ્યના અનેક પંથકમાં કેરીનો પાક થાય છે, પરંતુ સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને ગિરી પંથક કેસર કેરી માટે ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતા છે.
ગીરમાં પાકતી કેસરની દેશ વિદેશમાં ખૂબ જ ડિમાન્ડ રહેલી છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આ પંથકમાં પાકતી કેરીનું 20થી 25% ઓછું ઉત્પાદન થયું છે. ખેડૂતોને ચાલુ વર્ષે 43,000 મેટ્રિક ટન કેરીની ઉપજની આશા હતી. જો કે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તેની પાછળના ઘણા કારણો સામે આવ્યા છે. ખાસ કરીને ડિસેમ્બર માસમાં આંબામાં ફ્લાવરિંગ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે, જે આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ખૂબ જ સારું એવું ફ્લાવરિંગ આવ્યું હતું. આ ફ્લાવરિંગ આવ્યા બાદ ફળોના બંધારણની જે પ્રક્રિયા થતી હોય છે તેમાં રાત દિવસના વાતાવરણની અસર પણ જોવા મળી, અને તેમાં ખૂબ જ ફેરફાર આવવાને કારણે જે બંધારણ ફળ સ્વરૂપે બાંધવું જોઈએ તે બંધાયું ન હતું. અંતે ગત વર્ષની સરખામણીએ ફાલ ઓછો પાક્યો છે. તો તાલાળાની અંદર આંબા કાપવાની શરૂઆત થઈ છે. તો આમાં શું છે કે આંબાની કાપ થઈ જશે તો ઓળખ આંબા વહી જશે કેસરની. તો આની અંદર સરકાર સહાય ન કરે તો માન્યતા ઘટી જવાનું છે કેરીનું. નુકસાન અંદર હવામાનમાં 30% કેરી નથી રહી. તો રખાણ જોઈને અત્યારે 1000ના ભાવની થળીએ ખરી ગઈ છે. તો અહીં 600 નું વ્યવસાય તો ઇજારદાર ને શું કરવાનું, મરી જવાનું શું? સરકારની અંદર કે સહાય કરો સરકારને, થોડો ઘણો ટેકો આપો. કેરી લઈને આવ્યા છે તો ભાવનો ઘટાડો આવ્યો છે અમારે. તો અમારે આવરણ એવું નથી થયું, તો આમાં અમારે નુકસાનનો કોઈ પાર નથી રહ્યો અમારે. તો અમે પૈસા બધું ક્યાંથી લાવશું? મારે 800 આંબા છે, 25 લાખ રૂપિયાનો રખાણ છે. તો એમાં 10% પણ કેરીમાં અમારે નુકસાન એવું છે કે આવરણ એવું બધું નથી. ખાસ કરીને વાતાવરણ ખરાબ છે અને વાતાવરણના લીધે અમારે નુકસાન થયું છે. સરકાર અમને કાંઈક માંગી આપે તો અમને કાંઈક થોડી ઘણી રાહત કરી દે તો સરકારનો આભાર. સૌપ્રથમ હું વાવેતર વિસ્તારની વાત કરું તો આંબાનો વાવેતર વિસ્તાર વર્ષ 2022-23માં 8,900 હેક્ટર જેવો હતો આપણા જિલ્લામાં, જે 23-24માં વધીને 9,150 હેક્ટરની આસપાસ થયો અને ચાલુ વર્ષે 24-25માં 9,480 હેક્ટર, એટલે કે 22-23 કરતા 500 થી 550 હેક્ટર વાવેતર વિસ્તાર વધ્યો છે. અને ઉત્પાદનની વાત કરીએ તો 22-23માં એનું ઉત્પાદન 53,000 મેટ્રિક ટન જેવું રહેલું 8,900 હેક્ટરમાંથી, જે 23-24માં 55,000 મેટ્રિક ટન જેટલું થયેલું. પણ ચાલુ વર્ષની વાત કરીએ તો એ 43,000 મેટ્રિક ટન થવાની ધારણા છે, અંદાજ એવો લગાવી શકાય. 20થી 25% જેવું ઉત્પાદન ઓછું રહેવાની અંદાજ છે. એનું જો હું કારણ કહું તો આપણે ડિસેમ્બરમાં અને જાન્યુઆરીમાં ફ્લાવરિંગ બહુ સરસ આવ્યું હતું, ખૂબ સારું આવ્યું હતું. પરંતુ વાતાવરણની થોડીક અસર, જે દિવસ રાત્રિનું ટેમ્પરેચર છે એ પ્રોપર પોલિનેશન વખતે, એટલે જ્યારે ફળ ધારણ કરવાનો સમય હોય ને ત્યારે આ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો, જેને લીધે પૂરેપૂરું ફળ ધારણ થયું નહોતું, જેથી કરીને આ ઉત્પાદન થોડું ઓછું રહેવાની આશા છે. બીજી જે વાત કરીએ આપણે કે થોડી જીવાતો, કે મધ્યાની જીવાત છે આંબામાં દર વર્ષે ખેડૂતોને પરેશાન કરે છે. એ અમે દર વર્ષે ભલામણ કરીએ છીએ કે ઓક્ટોબર મહિનાની 15 થી 20મી તારીખની વચ્ચે જો એક છંટકાવ કરવામાં આવે ને તો આપણને આનાથી ઘણી બધી રાહત મળી રહે છે. પણ એમાં આપણે ક્યાંક ચૂકી જઈએ છીએ અને આપણે જ્યારે મધ્યાનું પ્રમાણ વધી જાય છે ત્યારે એનો એક કરતા વધારે છંટકાવ કરવા પડે છે, જે પણ મિત્ર કીટકોને નુકસાન કરે છે અને ફળ ધારણની શક્તિને પણ નુકસાન કરે છે, જેથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. અને બીજી વાત કરીએ કે આપણે એવું ઘણીવાર અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે આંબાના બગીચાઓ કપાઈ રહ્યા છે, પણ તમે વિસ્તારની દ્રષ્ટિએ જુઓ તો છેલ્લા 3 વર્ષમાં આપણા જિલ્લામાં 600 હેક્ટર જેવો આંબાના પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. મહત્વનું છે કે મહેસાણા માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની આવકમાં 40થી 50%નો ઘટાડો નોંધાયો છે. સાથે જ અત્યારે માર્કેટ યાર્ડમાં કચ્છી કેરીની શરૂઆત થઈ છે, જે 5 કિલોના પેકિંગમાં આવે છે, જેનો ભાવ 350થી 400 રૂપિયા છે. દર વર્ષે સિઝનમાં દૈનિક 5થી 8,000 જેટલી કચ્છી કેરીની પેટી આવતી હતી. આ વર્ષે આ આવકમાં 50%નો ઘટાડો નોંધાયો છે. કેસર કેરીમાં આ વખતે એવું છે ને કે ત્યાં આગળ વરસાદ અને ત્યાં આગળ જે વાતાવરણ હતું એના હિસાબે ત્યાં સમજો 50% પાક છે. ફૂલ બધા ખરી પડ્યા હતા અને એના પછી જે હમણાં પાછળથી વરસાદ પડ્યો એમાં બી જે કેસર જે એકદમ સાફ કેરી હોય છે એ કાળી પડી ગઈ થોડી, અને એના હિસાબે ત્યાં આગળ પાક બધો બગડી ગયો. સમજો ને આવક અહીંયા આગળ ગઈ સાલ કરતાં 50% બી નથી, 40% પાક છે. અને તલાલા બાજુની તો કોઈ કેરી અત્યારે આ સાલે એટલી બધી આવી નથી. અને ગીર બાજુની જે કેરી ફૂલ આવતી હતી ઉનાની ને એ બાજુની ગીરની એ પણ આવી નથી, એ 25% જ કેરી આવી છે. અને અત્યારે હાલની પોઝિશનમાં અત્યારે
600 થી 800 રૂપિયા 10 કિલો એ કેરી વેચી રહી. ગઈ સાલ પણ ભાવ તો એ જ હતા, પણ ગઈ સાલ આવક વધારે હતી અને આ સાલ આવક ઓછી છે. પણ આ સાલ માલ થોડો બગડી ગયો છે, ડેમેજ થઈ ગયો. સમજો ને આમ રોજના 10,000 બોક્સ આવતા હોય છે, પણ આ વખત સમજો 4,000 5,000 બોક્સ 4,000 બોક્સ આવે છે. પેલી 2 મહિના ચાલતી હોય છે સિઝન. આ વખતે વધારે 1 મહિનો ચાલી સિઝન, વધારે ચાલશે નહીં. તો બસ જે ઉનાની ગીરની છે 3-4 દિવસ વધારે, અને બાકી અત્યારે કચ્છની કેરી અત્યારે ચાલુ થઈ છે. કચ્છની એ અત્યારે ચાલુ છે કે એ 5 કિલોનું પેકિંગ આવે છે 350 થી 400 રૂપિયા. આ વર્ષે તો સમજો ને કચ્છની સમજો 5-7 હજાર કચ્છની આવતી હતી, 5-7-8 હજાર, અને ઉનાની બી એટલી તલાલા અથવા ગીરની જે આવતી હતી કેસર એ બી 5-7 હજાર આવતી હતી. પણ આ સાલ સમજો 50% થઈ ગઈ છે એનાની આવક. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ખેડૂતો કેરી અને ચીકુના પાક ઉપર નિર્ભર રહે છે, પરંતુ આ વર્ષે વાવાઝોડું, વરસાદ અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે બંને પાકો અને ભારે પવનના કારણે પાકને ભારે નુકસાન થયું છે. મોહમ્મદ રહેમાન નામના વેપારીએ પત્નીના ઘરેણાં બેંક ઉપર લોન ઘર ગીરવે મૂકીને 1.20 કરોડ રૂપિયામાં આંબાની વાડી ભાડે રાખી હતી. તેમાંથી 20,000 મણ કેરીનું ઉત્પાદન અપેક્ષિત હતું, પરંતુ વાતાવરણમાં અચાનક આવેલા બદલાવે તેમની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું છે. શરૂઆતમાં જે આ વર્ષે કેરી પર જે મંજરી આવેલી અને એમાં નર મંજરી વધારે હતી, અને એ કારણસર જે એટલે બેસણ જોઈએ તો એ ન હતું. અને એવા સંજોગોની અંદર જ્યારે એમાં બી હાર્વેસ્ટિંગ ટાઈમ આવ્યો તો એ સમયે જે વાવાઝોડો અને વરસાદ પડ્યો તો એના કારણે જે હતો એમાં બી કદાચ એવું કહેવાય કે 80% થી 90% જેટલો માલ જે તૂટી પડ્યો. અને તૂટી પડેલો માલ કે એક સમયે જ્યારે શરૂઆતમાં 2,000 થી 2,500 રૂપિયા કેસર કેરીના પ્રતિ 20 કિલોનો ભાવ હતો, તો એ માંડ ખેડૂતોને 10 રૂપિયા બી નથી મળ્યા, અને 10 રૂપિયામાં એને વીણવાની મજૂરી ને જે તે જગ્યા પર પહોંચાડવાનું. એટલે આ જે કેરી પકવતો ખેડૂત એને બી છેલ્લા 1.5 દાયકામાં ખાસ વધારે આનંદ થવાને લાયકની આ સિઝનની હતી. બીજી તરફ જે અહીંયા મુખ્ય પરિબળો તો તેમાં દરેક પ્રકારના વચ્ચેના સમયમાં એવું ચાલ્યું કે ચોરીનો ઉપદ્રવ વધ્યો, એટલે ખેડૂતોને ઓછી કેરી આવેલી. તેમાં આ બધા પરિબળની જોડે ખેડૂતોએ ઝઝૂમવું પડ્યું. અને હાલમાં કદાચ ખેડૂત એમ કહેવાય કે જે એણે દવાના કે નિભાવ ખર્ચ માટે જે ખર્ચો કરેલો તે બી નીકળવો મુશ્કેલ છે. 1,20,00,000 की मैं बाड़ी पट्टे पर रखा था, ये साल में एक भी बाड़ी नहीं रखा, सब पट्टे का सौदा था. फूड बहुत ज़्यादा है, हम लोग बहुत खुश थे. चलिए साल ऊपर वाला हमको 2 पैसा दे देगा. उसमें क्या हो, फूड में पहले फूड में दाना ही नहीं सेट हुआ, फूल सब फेल चला गया. दूसरे तीसरे फूल में दाना सेट हुआ तो मालूम नहीं वेदर में क्या गड़बड़ी हुई, द्राक्ष जैसे हो के दाना गिर गया. 80% 20% माल बचा. तो ये हुआ चल जो है तो हम ये देख के सबर कर ले 70-75% पैसा हमारा आ जाएगा वापस. बाकी 25% तो हम पहले से घाटे में थे. बाद में तूफान आ गया, उसमें 50% माल नीचे गिर गया. इसमें हम लोग की इतना ज़्यादा दिक्कत, इतना परेशानी हो गया, तभी ये कवर होने वाला नहीं. 2-3 साल लग जाएगा हमको कवर होने में. कभी कभी दिल कहता है कि हम फांसा लगा लें झाड़ में, और हमारे 5-5 बच्चों को मुँह देख के हमारे बच्चे क्या करेंगे. बच्चे छोटे हैं, उनका मुँह देख के हम जिंदा हैं.